શું કે રાજકોટ વાળા મજામાં? આજે હું આવી ગયો છું અટલ સરોવરે. હવે તમને ખબર તો પડી જ ગઈ છે હુકામ આવ્યો, પણ જે લોકોને ન ખબર પડી હોય એને કહી દઉં કે સૂર્ય કિરણ એર શો આજે થવા જઈ રહ્યું છે આપણા રાજકોટમાં. એની પૂરી વિગત આ વ્લોગમાં તમને જોવા મળશે. અને હા, અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો અત્યારે તમે મારી પાછળ ટ્રાફિક જોઈ શકતા, ફૂલ એકદમ. રાજકોટ વાળા 90% આજે પૂગી ગયા અહીંયા, 90%. આ જોવા ખાલી તમે, એકદમ આમ મોટી સંખ્યામાં માણસો હાજર છે. મારે અંદર એન્ટર થવું તો મારે વિચારો કેવડો સ્ટ્રગલ છે જો અત્યારે. આપણે બીજા ગેટે ટ્રાય કરીએ, અહીંયા તો નથી ભેગું થાય. અને આપણે ઓડિયન્સ સાથે થોડી ઘણી વાર્તાલાપ કરશું કે એને એર શો નો કેટલો ટૂંકમાં અંદરથી ઉત્સાહ છે જોવાનો. બધી ડિટેલમાં આ વ્લોગમાં તમને માહિતી મળી જશે. તમે કેટલાક ઉત્સુક છો અત્યારે એર શો જોવા માટે? હું ખૂબ ઉત્સુક છું કે આપણા રાજકોટમાં પહેલી વાર આવો ભવ્ય એર શો રચાઈ રહ્યો છે અને બહુ જ નિહાળવાની એક તક મળી છે આપણે. તો એ તક આપણે અનુભવી અને તેમાં શું કહેવા માંગે છે, શું આપણને નવું જાણવા મળે છે, એ બધું આપણે જોઈએ. આની પહેલા એક વાર થયો કે થયો જ નથી? નહીં, આની પહેલા એકેય વાર નથી થયો. એટલે તો અમે આટલા ઉત્સુક છીએ. અમે બધા ક્યારના સવારના વહેલા ઉઠી અને તૈયાર થઈને ક્યારના અહીંયા અમે આવી ચૂક્યા છીએ. વાહ! તો મિત્રો, જે પ્રમાણે વિચાર્યું હતું કે 10 ગણું વધારે આજે ક્રાઉડ અહીંયા જોવા મળ્યું છે. અને નેક્સ્ટ લેવલ બધી જગ્યાએ ફૂલ એકદમ ટ્રાફિક જામ છે. બધા ગેટ એકદમ ફૂલ, એકદમ પબ્લિક આમ વાત જવા દે કઈ એટલું ઓછું. રાજકોટ વાળા બધા એમ કે ટાઈમ નથી, પણ આવી વસ્તુ હોય ને કે નવી જોવાની તો બધાને ટાઈમ મળી જાય. તમે જો ખાલી અત્યારે इसका नाम क्या है? नाम पिछोरा मिसाइल है, रशिया द्वारा बनाई गई है. रशिया द्वारा बनाई इसको उपयोग में किस तरह से ले सकते हैं? उपयोग में ये सरफेस टू एयर मिसाइल है, ठीक है. तो उसके लिए हम यहाँ जैसे लॉन्चर रहता है नीचे से लॉन्च करते हैं और एयरक्राफ्ट रहते हैं उनको हिट करती है. एयरक्राफ्ट, ड्रोन वगैरह जो भी एरियल एक्टिविटी रहती है उनके लिए बनी हुई है. अच्छा, तो मतलब यहाँ के रेंज में अगर ड्रोन उड़ेगा और वो नीचे नहीं आ रहा तो इससे हम उनको नष्ट कर सकते हैं. बिल्कुल कर सकते हैं. ऑपरेशन सिंदूर के दौरान इससे काफी ड्रोनों को नष्ट किया गया था. અચ્છા, ક્યારથી આવ્યા છો અહીંયા જોવા માટે તમે? સવારે 2 કલાક થઈ ગઈ. 2 કલાકથી આવી ગયા જોવા માટે. કેટલો અંદર ઉત્સાહ છે તમને પ્લેન નું જોવા માટે? બધું પબ્લિક છે, હા, ઉત્સાહ સરસ છે. સરસ છે. ટૂંકમાં આમ અંદરથી આમ આની પહેલા તમે એક વાર જોયું જ નથી ને? આવું જોયું બીજે ક્યાંય? એર શો નથી જોયો, પહેલી વાર છે. પહેલી વાર જ જોયો છે. તમારી ઉંમર કેવડી હશે? 76 76. વર્ષ. ઓ ભાઈ, પણ તમે તો એકદમ યંગ લાગો 76 વર્ષમાં. પડો, તમારી શુભેચ્છા, વાહ, તમારી લાગણી. કેવી ઉત્સુકતા છે તમને અંદર જોવા માટે? એર શો જોવા માટે આવ્યા એટલે ક્યાંથી કોઠે ઓહો, આની પહેલા એક વાર તમે જોયેલું? ઓકે, કાલે આવ્યા હતા તમે? ટ્રાયલ હતો ત્યારે કાલે આવ્યા હતા, તોય આજે આવ્યા પાછા જોવા. વાહ! તો તમે કેટલાક ઉત્સુક છો આજે આ એર શો જોવા માટે? બહુ મજા આવી રહી છે અને હું તો એવું કહું છું કે બધાને જોવો જોઈએ. અને જે અત્યારે અહીંયા પહોંચી નથી શક્યા એને વિડીયો થ્રુ અથવા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર કાંઈ પણ વસ્તુમાં જોવો જોઈએ. ઓકે, તમે ક્યાં રાજકોટના જ છો? હું રાજકોટમાંથી જ છું અને આજુબાજુના એરિયામાંથી રહું છું. અને મને એક આનંદ થાય છે કે અમારા એરિયામાં અટલ સરોવરની આજુબાજુ આવો એર શો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી યોજાણો છે. વાહ! મતલબ તમે કાલે આવેલા હતા? કાલે અહીંયા ઓલું હતું ત્યારે? કાલે આવેલો છું અને આજે આવેલો. આજે સવારે 9 વાગ્યાનું પહોંચી ગયો છું અને જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી રહેવાનું છે. પ્લસ એક પ્રાર્થના, એક રિક્વેસ્ટ છે કે રાજકોટ વાસીઓ આપણે બધાય આને સપોર્ટ કરીએ અને જે નિયમ કે છે એનું પાલન કરીએ. આજે અટલ સરોવર બીજી બધી વસ્તુ તો ઠીક, પણ માણાથી એકદમ ખીચખીચાટ ભરેલું છે. તમે એક કોઈ પણ બાજુ જાવ અહીંયાથી ફરતે સર્કલ ફરી લેવાની છૂટ ને બહાર પણ જવાની છૂટ. રાજકોટના 90% લોકો અહીંયા તમને જોવા મળશે. તમને કેવી મજા આવી રહી છે અહીંયા આવીને? ખૂબ મજા આવી રહી છે અહીંયા આવીને. ઓકે, આની પહેલા એક વાર આવો શો જોયેલો તમે ક્યાંય? પહેલી વાર. પહેલી વાર જ? અને ટૂંકમાં તમે એકલા આવ્યા કે ફ્રેન્ડ સર્કલ? આખું ફ્રેન્ડ સર્કલ જ છે. તમને એવો બધી તડકો લાગે છે અત્યારે? તો જોવો બહુ છે. હવે તમને કેવી મજા આવી સ્કાય ડાઇવિંગ જોઈને અત્યારે? પેલા તો સ્પેશિયલ સુરત થી આવ્યો છું. સુરત થી આવ્યા સ્પેશિયલ? વાહ! તમે બધા? હું એકલો. તમે ટૂંકમાં તમારા ફ્રેન્ડ્સ હશે? હા. વાહ ભાઈ, ટૂંકમાં રાજકોટમાં એર શો થવા જઈ રહ્યો. માર સુરત થી છેક માણસો અહીંયા જોવા આવે છે ભાઈ. નેક્સ્ટ લેવલ એકદમ. અને આવું ત્યાં સુરતમાં એક વાર થયું હે? હા. નો થાય ને? રાજકોટ નથી ને બધું? રાજકોટ નથી, રંગીલું રાજકોટ. રંગીલું રાજકોટ. સૌ પ્રથમ સ્કાય ડાઇવિંગ નો શો કરે માણસો અત્યારે જો બધાના કેમેરા ઉપર અને એકદમ ઉપર જ નજર છે. તમને કેવું લાગ્યું? એક તો પહેલી વસ્તુ છે ફાઇન
કઈ ઘટે જ નહીં એમને તો એવું લાગ્યું છે આમાં. એટલે તમે કેટલી કલાક પહેલા આવ્યા હતા? 10 વાગ્યાનો ટાઈમ હતો, તમે ક્યારથી આવી ગયા? અત્યારે 9 વાગ્યાના આવી ગયા છીએ. 9 વાગ્યાના આવી ગયા હતા? લાઈનમાં ઊભા હતા તોય માંડ અંદર આવ્યા અમે. ઓ વાહ. એટલું તો ક્રાઉડ હતું સાહેબ. એટલે આની પહેલા તમે ક્યારે આવે જોયેલું છે? ના આવું ફર્સ્ટ ટાઈમ અમે જોયું રાજકોટ ની અંદર. અત્યારે એક તો સ્કાય ડાઇવિંગ પેલા વેલા આવ્યું, તમને આમ કેવું અંદરથી ફીલ અને થયું? અમે તો પેલા કીધું કે ઓલું હીરાસરમાં ઉતરશે તો એની જગ્યાએ તો સ્કાય ડાઇવિંગ કરવા માંડ્યા આ લોકો. તો વાહ. અમને ખ્યાલ આવ્યો ને હું તો મારો ઇમ્પોર્ટન્ટ મેચ મેકીને આ જોવા આવ્યો, બીજું કાંઈ નથી કરવું. આ જ એટલે આ જ જોવાનું છે એમ ને? આ મેમરી ની અંદર ફિટ થઈ જાય. લાઈવ શો જોવાનું મેમરી માં ફિટ થાય. આ મોબાઈલ ની અંદર ના ઘરે તો બધા જોતા હોય ગમે એ. લાઈવ જોવાની મજા Live અલગ હે? જોવાની વસ્તુ જ આખી અલગ છે. હું તો મારા ફેમિલી સાથે આવી ગયો. વાહ, આખી ફેમિલી સાથે આવ્યા છો? ફેમિલી ને લઈને આવ્યો છું. આપણું ફેમિલી જ છે. વાહ, જોવાનું સરસ. આપણા વાયુ જ છે બધા. એકલા નથી જોવું, બધાને જોવું કા? ફેમિલી ને બધા. હું તો કેટલા ને કેટલો આવ્યો છું. વાહ ભાઈ વાહ. ટૂંકમાં તમે રાજકોટ જ ને? અમારા રાજકોટ પ્રોપર. ઈ રાજકોટ વાળા હો, મૂકે નહીં આવું રાજકોટ ભાઈ. હો, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. વાહ, તને કેવું લાગ્યું ભાઈ? મજા આવી. મજા આવી? સ્કાય ડાઇવિંગ જોઈને કેવું ફીલ થયું અંદર? મજા આવી કે એકવાર મોટું થઈ જાય એકવાર ટ્રાય કરાય. મોટો થાય એટલે એકવાર કરીશ ને? પાક્કું ને? હા વાહ ભાઈ વાહ, કેવી મજા આવી. અરે અતિશય મોજ જ આવે છે. અને તમે કેટલા વાગ્યાના આવી ગયા હતા જોવા માટે? અમે તો સવારે 9 વાગ્યાના અહીંયા જ છીએ. 9 વાગ્યા નહીં આવી ગયા? મોજ, ફૂલ મોજ આવે છે. એકલા આવ્યા કે ભેરું કોણ છે કોઈ? મારો ફ્રેન્ડ છે ને ભેગો. વાહ, તમને કેવી મજા આવી? બહુ મજા આવી. આવું ક્યારે જોયું હોય તમે પેલા? ના ના આવું નથી જોયું. નથી જોયું ને? પહેલી વાર છે. first પહેલી વાર. વાહ ભાઈ વાહ. ટૂંકમાં ઓલમોસ્ટ બધી પબ્લિક પહેલી વાર જ આ બધી જોવે. આની પહેલા એણે મોબાઈલમાં ટીવીમાં જોયું હોય, રૂબરૂ ક્યારે જોયું નથી. તો મિત્રો હેલિકોપ્ટર આપણે જોવા મળ્યું છે અત્યારે. જો હું તમને બતાવું. કેવું લાગ્યું તમને ઓલું હેલિકોપ્ટર જોઈને? એક તો પેલા બહુ મજા આવી હો. પેલા ક્યારે એવી રીતના લાઈવ માં જોયું તમે? કોઈ દી નથી જોયું. અને તમને મોકો મળે એમાં બેસવાનો તો આવો કોઈ દી મોકો મળે. લે. આલા રાજકોટ ની જલસા યાર. અરે રંગીલું રાજકોટ. રંગીલું રાજકોટ એમ ને? એમાં કઈ કેવું પડે. અને ટૂંકમાં આ જે એરફોર્સ જે ટૂંકમાં હેલિકોપ્ટર હતું એ જે કરતબ એમણે કર્યો, તમે જોયો એ નીચેથી ને બચાવ યુક્તિનો જે કર્યું ટૂંકમાં એ? આ જોયું. એવું ક્યારે તમે લાઈવ માં જોયેલું? કોઈ દી જોયું નથી. ક્યારેય નહીં? આટલી ઉંમરમાં પહેલી વાર જોયું. ફર્સ્ટ ટાઈમ. એટલે આપણે એક તો લકી કહેવાય કે આ જનરેશનમાં આપણે જોવા મળ્યું છે કા? લકી કહેવાય. વાહ ભાઈ. તો આ લોકો એને સ્વચ્છતાનો નારો બોલે, હાલો તમને સંભળાવું છે. મારું રાજકોટ સ્વચ્છ રાજકોટ, મારું રાજકોટ સ્વચ્છ રાજકોટ. એક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એક ક્ષણ હવે આવી ચૂક્યો છે અને બધા રાજકોટ વાસીઓની નજર અત્યારે આકાશ બાજુ જ છે. તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડમાં. અને જે 9 ફાઇટર પ્લેન અત્યારે જે છે અત્યારે એનો કરતબ ચાલુ કરી દીધો છે. બધી વસ્તુ નીકળવું. રાજકોટ વાસીઓની ખાલી ખુશીનો માહોલ જોવો તમે અત્યારે. આ વાતાવરણ જોઈને મને બીજું કંઈ તો નથી લાગતું, પરંતુ રાજકોટ વાસીઓ ફૂલ એક્સાઇટેડ છે ને એ અત્યારે મને ખબર પડી રહી છે. કારણ કે ઓલમોસ્ટ બધી પબ્લિક ફૂલ એકદમ આમ અંદરથી આમ કહીએ ને તો આપણે એનો હરખ જ નથી માતો કોઈને. અને આમ એટલા એક્સાઇટેડ છે, આ તાલીઓ પડે ને રાડો નાખે ને ભાઈ ફૂલ એકદમ બાકાજી કી સ્ટાઇલમાં એકદમ. પેલા આની પેલા ક્યારે જોયું છે આવું? ના, પહેલી વખત છે. પહેલી વખત. તમે રાજકોટના જ છો? યસ. અને આ માહોલ અત્યારે જે આ પ્લેન અત્યારે આ કરતબ કરે છે જોઈને અંદરથી કેવું ફીલ આવે છે? બહુ એક્સાઇટિંગ લાગે છે એન્ડ આઈ વુડ રીલી વિશ કે હું ભી આવું કંઈક કરી શકું. વાવ, ધેટ્સ અમેઝિંગ. વાહ, ટૂંકમાં તમે કરશો ચોક્કસ. તમારી અંદરથી ઈચ્છા છે કે તમારે પણ આવું કરવું છે? યા. વાવ, તમને કેવું લાગ્યું આજે અહીંયા આવીને? બહુ મજા આવી. અને આ એરફોર્સ નો જે આ શો હતો, આ સૂર્યકિરણ ટીમ નો એક મહત્વનો મને મસ્તીનો આ એર શો મને ખૂબ ગમ્યો. કોર્પોરેશનના આયોજન કરી અને પબ્લિકને આપણા એરફોર્સ ડે વિશે, આપણી જે મિલિટરી વિશે, કે આની અંદર અત્યારે નાના બાળકો, નવી જનરેશન પ્રોત્સાહિત થાય, આમાં જોડાય. અને કોર્પોરેશનનું કામ, આપણા કમિશનર શ્રીનું કામ ખરેખર પ્રશંસનીય છે. અને આપણે એવું માનીએ કે આવા પ્રોગ્રામ કમિશનર સાહેબ વારંવાર ગોઠવતા રહીએ અને પબ્લિક સમક્ષ મૂકે. અને કમિશનર સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન. વાહ ભાઈ વાહ. તમને કેવી મજા આવી આજે અહીંયા આવીને? મજા આવી. આજે સન્ડે છે એટલે બધા એમ કે નિંદર કર્યા. એકવાર નિંદર બટાડીને આટલું મસ્ત જોવા મળી. જે ન જોયા ને એને મિસ કર્યું છે. વાવ, આ એક જવાબ મારે સાંભળો તો ક્યારનો આ મળી ગયો મને. આ તમને યાદગાર કેવું રહેશે? યાદગાર બહુ જ. અમે 2 દિવસ ત્યાં જોવા આવીએ છીએ. 2 દિવસથી જોવા. ઓલો પેલા ટૂંકમાં પ્લાન કરતા હતા કઈ રીતનું થાય, એકવાર રિહર્સલ જોઈ લીધું. વાહ ભાઈ વાહ. તમે પણ મેડમ કાલે આવેલા? આ બધા જામનગર થી જોવા આવેલા. જામનગર થી આવેલા? ત્યાં બધા જામનગર જામનગર થી એવા જોવા. કેવી મજા આવી? બહુ જ
બહુ જ મજા આવી. વાહ, તમને કેવી મજા આવી? રાજકોટ મજા આવી, બહુ મજા આવી. રાજકોટમાં આવું થયું તો તમને એ બાને કેવું લાગ્યું એમ? એવું બહુ સરસ. ઐતિહાસિક છે પહેલી વાર જોયેલું તો ટૂંકમાં આપણે લકી કહેવાય કે આપણે જનરેશનને જોવા મળ્યું આ બધી વસ્તુ. તો ઘણા સમયથી જે રાજકોટ રાહ જોઈને બેઠું હતું એર શો ની, એ અત્યારે સમાપ્ત થઈ ગયો છે. અને આશા છે તમને અમારા આ બ્લોગ મારફતે બધી માહિતી મળી ગઈ છે. કઈ રીતના અંદર પબ્લિકને મજા આવી, કેવી અમને કેવી મજા આવી, કેવો શો હતો, શું હતું, બધી ઓલમોસ્ટ તમને ખબર પડી ગઈ છે. મજા આવી ને? મજા આવી ને દાદા? હા, બસ જો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો જો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.